દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ ગરમાયેલો છે. તેની વચ્ચે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે પત્રકાર વાર્તા કરીને જાહેરાત કરી છે કે છેલ્લા 3 માસમાં કરોડો રૂપિયાનો દારૂ બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા 3 માસમાં દારૂના 3164 કેસ કરીને 3372 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં થોડાક સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને જે વાતાવરણ ગરમાયું છે તેમાં હવે પોલીસની કામગીરી પર કોંગ્રેસ દ્વારા જે સવાલો ઊભા થઈ રહ્યા હતા, ત્યારે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે દ્વારા હવે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આજે પત્રકાર વાર્તાનું આયોજન કરીને જિલ્લામાં છેલ્લા 3 માસમાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સને લઈને કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જવાબ આપવામાં આવ્યો છે. એસપી પ્રશાંત સુંબેએ કહ્યું છે કે છેલ્લા 3 મહિનામાં 19.59 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, અને સાથે જ 41.18 લાખનો જે NDPS એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસનો જે માલ છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. 3 માસમાં દારૂના 3164 કેસ કરીને 3372 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આમ બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે દ્વારા મહત્વની વિગતો દારૂ અને ડ્રગ્સને લઈને આજે જાહેર કરવામાં આવી છે. તો આ સાંભળો બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે શું કહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે. આના સિવાય NDPS એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે. આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે. 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી PI કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું, અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે, અને જેની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે. પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે. લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે. તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે. તો ગુજરાતમાં થોડાક સમય અગાઉ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે વાવ થરાદમાં જે દારૂને ડ્રગ્સ મળી રહ્યો છે તેને લઈને જે પોલીસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું ને એ પછી જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર તેમણે જે ટિપ્પણી કરી તેને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ ટિપ્પણીનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકો પાસે ખૂબ મોટી સંખ્યામાં ડિગ્રી હોય છે પરંતુ તેમની પાસે સંસ્કાર નથી હોતા. અને આ પછી વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવે છે.
આમ કોંગ્રેસની હાલમાં જે જન આક્રોશ યાત્રા ચાલી રહી છે અને કોંગ્રેસનો પ્રયાસ છે કે આગામી સમયમાં જે દારૂ ને ડ્રગ્સ જે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મળી રહ્યું છે તેને ખૂબ મોટો મુદ્દો બનાવવામાં આવે, પરંતુ હવે બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે દ્વારા પ્રેસ વાર્તા કરીને છેલ્લા 3 માસમાં જે બનાસકાંઠામાં જે ગેરકાયદેસર દારૂ ને ડ્રગ્સ મળી રહ્યો હતો તેને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને એક મહત્વપૂર્ણ આંકડાઓ તેમણે જાહેર કર્યા છે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.